પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો તો છેલ્લે કંઈક આપણે ત્યાં સુધી વાત કરી હતી. આપણે યુનિટ કયું ભણતા હતા એ બધું હવે કહેવાની જરૂર નથી, બરાબર. અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટ, ભારતીય ફાઇટર પાયલોટના જીવનનો એક દિવસ, એવું કંઈક આપણે યુનિટ ભણી રહ્યા હતા. અને હવે એ યુનિટના એન્ડિંગ તરફ છે. છેલ્લે આપણે ક્યાં સુધી વાત કરી હતી? તો કે જે કે સુરેશ છે અને એનો જે સાથી વિંગ કમાન્ડર છે, બરાબર, એટલે કે વિંગમેન છે, બંડલ ત્યાગી. એ બંડલ ત્યાગી અને કે સુરેશ અને સાથી જેના સ્ક્વોડ્રન છે, બરાબર, સ્ક્વોડ્રન, એ સ્ક્વોડ્રને છે એક ઓપરેશન છે એ પૂરું કર્યું હતું. જે ઓપરેશન છે એ કઈ જગ્યાએ હતું? તો પંજાબના એ બાટલા નામના ગામની ઉપર છે એ ઓપરેશન હતું. ત્યાં એક સરસ મજાનો પુલ હતો, એ ઉડાડ્યો હતો અને દુશ્મન દેશની જે ટેન્ક હતી એ ટેન્કને છે એ લોકોએ ઉડાડી હતી. જેનો ટાર્ગેટ હતો એક્ઝેક્ટલી રાઈટ ટાઈમ ઉપર એ લોકો છે ટાર્ગેટ ઉપર પહોંચી ગયા હતા અને ટાર્ગેટ છે અચીવ કરી લીધું. તો ખૂબ સારી રીતે એના મિશનને પાર પાડ્યું હતું. અને એ લોકોની જે એપ્રિશિએશન છે, એ લોકોના જે વખાણ છે એ પણ એ આર્મી ચીફ દ્વારા છે, બરાબર, એ કરવામાં આવ્યા હતા. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. અહીંયા પહોંચ્યા છીએ. રેડી? Like every Indian fighter pilot, Kuki K. Suresh does several hundreds hours of flying in the air. હવે શું થાય છે કે like every Indian fighter pilot, like નો મતલબ શું થાય? like નો મતલબ ગમવું જ ન થાય, ની જેમ એવો પણ મતલબ થાય. like every Indian fighter pilot, દરેક ભારતીય ફાઇટર પાયલોટની જેમ, Kuki Suresh does several hundred hours of flying in the air. Kuki કે સુરેશ પણ વર્ષ દરમિયાન 100 એટલે કે સેંકડો, અહીંયા 100 શબ્દ હોવો જોઈએ, સેંકડો કલાકો સુધી છે એ હવામાં ઉડાન ભરે છે. મતલબ કે આ લોકોને જે રૂટીન હોય છે પ્રેક્ટિસ માટેનું, બરાબર, તો એ પ્રેક્ટિસમાં કરતા એ દરરોજની કલાકો તમે કાઉન્ટ કરો, ગણો, તો એવી એ સેંકડો કેટલી એવી કલાકો થઈ જશે, બરાબર, કે એ લોકો એ પોતે હવામાં એ ઉડતા હશે. મતલબ કે પોતાના જે હવાના ઉડ્ડયનમાં છે એ લોકો આપતા હશે. રેડી છે? જનરલી 2 day times flights and 1 night sortie. બરાબર, શોર્ટી એટલે એક ટૂંકી ફ્લાઇટ છે, એની ઉડાનની વાત છે. શોર્ટી એટલે ટૂંકી ફ્લાઇટ, ટૂંકી ઉડાન, ઉડ્ડયન, જેને ગુજરાતીમાં ઉડ્ડયન કહેવાય, ઉડ્ડયન, બરાબર. જનરલી 2 day times flights and 1 night sortie. જનરલી એના ફ્લાઇટ છે કેટલી વાર ઉડાન ભરવાનું હોય છે? તો કે જનરલી 2 days time, બરાબર, 2 વખત છે એ દિવસ દરમિયાન ઉડાન ભરવાની હોય છે. and 1 night sortie, અને રાત્રિ દરમિયાન એક ટૂંકી ઉડ્ડયન છે હોય છે, ટૂંકી ઉડાન છે હોય છે. ટૂંકમાં એ 24 કલાકની અંદર ફરજિયાત કમ્પલસરી 3 વાર તો એમને છે એ પ્લેન લઈને ઉડવાનું થાય છે. ઓકે, ચલો. This means that more than half of his working hours are devoted to flying missions, mission planning and reporting. હવે શું થાય છે કે this means દિવસમાં 2 વાર અને રાત્રે 1 વાર ટૂંકી ઉડાન, આવી રીતે 3 વાર ઉડાન ભરવાની થાય. This means આનો મતલબ એવો થાય that કે more than half of his working hours, એના જે કામની કલાકો છે એમાં અડધા કરતા પણ વધારે કલાકો, બરાબર, એની જે કામની કલાકોનો ભાગ છે એમાં અડધા કરતા એટલે 50% કરતા પણ વધારે ભાગ છે એને કેમાં પસાર કરવાનો હોય છે? ડિવોટેડ એટલે આપવું, એ ઉડાનમાં આપવાનો હોય છે. મિશન પ્લાનિંગમાં આપવાનો હોય છે. અને રિપોર્ટિંગ અને માહિતીની આપ-લે કરવામાં આપવાનો હોય છે. રિપોર્ટિંગ એટલે શું થાય? અહેવાલ આપવો અથવા માહિતીની આપ-લે કરવી. તો આ જે કુકી હોય છે, બરાબર, એ કુકીને જનરલી 3 પ્રકારના કામ એ કરવાના હોય છે. અને એક કામમાં એ પોતાના જે વર્કિંગ અવર્સ છે, પોતાની કામની કલાકો છે
એની કરતા બરાબર અડધા કરતા વધારે ભાગ એનો એ કામની અંદર જતો રહે છે. કયા 3 કામ? તો કે ફ્લાઇંગ ઉડવામાં, મિશન પ્લાનિંગ મિશનનું પ્લાનિંગ કરવામાં, અને રિપોર્ટિંગ અને અહેવાલ પહોંચાડવામાં. રેડી છે? માહિતી આપવામાં. For the rest of time, 41-year-old Cookie is an attack instructor. Rest of time, rest એટલે પછીનું અથવા બાકીનું એવું પણ કહી શકાય. અને બાકીના સમયની અંદર 41 યર કુકી, 41 વર્ષના જે આ કુકી છે બરાબર, એ કુકી છે અટેક ઇન્સ્ટ્રક્ટર હોય છે. તો જે પછીનો સમય હોય છે મતલબ કે જે બરાબર ઉડાન ભર્યા સિવાય જ્યારે એ વ્યક્તિ છે કામમાંથી એ જે ઉડાનનો સમય હોય છે એ સમય આપી દે પછી, તો કે પછીના સમયમાં શું કરવાનું હોય છે? તો કે આ જે કુકી છે એટેક ઇન્સ્ટ્રક્ટર હોય છે. એટેક ઇન્સ્ટ્રક્ટર એટલે હુમલો કઈ રીતે કરવો એની માહિતી આપનાર બરાબર. એન એર કોમ્બેટ લીડર. એર કોમ્બેટ એટલે શું થાય? તો કે હવાઈ યુદ્ધ. એર કોમ્બેટ એટલે હવાઈ યુદ્ધ. હવાઈ યુદ્ધના છે એ વડા હોય છે. મતલબ કે જ્યારે કોઈ એર સ્ટ્રાઇક કરવાની થાય તો એર સ્ટ્રાઇક દરમિયાન બરાબર એ જે એને જે દળ હોય છે દળને એ દોરવણી આપવાનું કામ પણ લીડરનું હોય છે. તો એ એર કોમ્બેટ લીડર છે, એની ભૂમિકા આ કુકી ભજવતા હોય છે. એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક. અને ચોક્કસપણે એક્યુરેટ એટલે ચોક્કસપણે જે વેપન ડિલિવરી છે, વેપન એટલે હથિયાર, ચોક્કસપણે હથિયાર છે હથિયાર કેવી રીતે પહોંચાડવા એની ટેકનિક, એની માહિતી આપનાર વ્યક્તિ હોય છે બરાબર. એક્યુરેટ વેપન ડિલિવરી એટલે ચોક્કસ સમયે ચોક્કસપણે હથિયાર કઈ રીતે પહોંચાડવા એની માહિતી આપવી. ઓકે, તો કુકીનું માત્ર છે એ ઉડાન ભરવાનું, રિપોર્ટિંગ આપવાનું કે મિશનનું પ્લાનિંગ કરવાનું એટલું જ કામ નથી હોતું. એ સમય ઉપરાંત છે એને શું કામ કરવાનું છે? તો કે અટેકના ઇન્સ્ટ્રક્ટર હોય છે બરાબર, એટલે અટેક કઈ રીતે કરવો એની માહિતી આપવાની હોય છે. એર કોમ્બેટ લીડર, હવાઈ હુમલો છે એ કરતી વખતે એ એર કોમ્બેટ લીડર હોય છે, પોતે વડાનું કામ કરે છે. ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક. જે વેપન છે, જે હથિયારો છે, એ હથિયારોને યોગ્ય સમયમાં પહોંચાડવા માટેની જે ટેકનિક છે એના શિક્ષક પણ હોય છે. He also sees that all the pilots in his squadron maintain his proficiency. Proficiency એટલે શું થાય? નિપુણતા. નિપુણતામાં ખબર ન પડે તો કુશળતા. He also sees, તે ઉપરાંત એને એ પણ જોવાનું હોય છે શું? કે that all the pilots in his squadron, કે એના સ્ક્વોડન ની અંદર જે બધા જ પાયલોટ છે, બધા જ પાયલોટ મેન્ટેન his proficiency, એ પોતાની પ્રોફિશિયન્સી છે, પોતાની કુશળતા છે એ મેન્ટેન રાખે. મેન્ટેન શું થાય? જાળવી રાખવું. આ પણ બાબત એને જોવાની હોય છે કે એના સ્ક્વોડનની અંદર જે પણ પાયલોટ છે એ પાયલોટ પોતાની નિપુણતા છે, પોતાનું કૌશલ્ય સારી રીતે જાળવી રાખે. એવરી ફ્યુ યર્સ, દર વર્ષે થોડા વર્ષો પછી, એવરી ફ્યુ યર્સ થોડા વર્ષો પછી અ પાયલોટ ઇઝ રેસ્ટેડ. પછી આવા પાયલોટને છે રેસ્ટ આપવામાં આવે છે, આરામ આપવામાં આવે છે. ફોર અ યર ઓર ટુ એટ ડેસ્ક જોબ. ડેસ્ક જોબ એટલે શું થાય? ઓફિસનું કાર્ય, કે જ્યાં બેસીને કાર્ય કરવાનું હોય છે. તો જે આ પાયલોટ છે બરાબર, જે સ્ક્વોડન ની અંદર પાયલોટ તરીકે કાર્ય કરતા હોય છે, એવા દરેક પાયલોટને થોડા વર્ષો પછી રેસ્ટ આપવામાં આવે છે, આરામ આપવામાં આવે છે. કેવી રીતે? ફોર અ યર ઓર ટુ, 1 વર્ષ અથવા 2 વર્ષ માટે આરામ આપવામાં આવે છે. ઓફિસનું કાર્ય સોંપીને થોડા વર્ષો પછી દરેક પાયલોટને 1 કે 2 વર્ષ માટે એ આરામ આપવામાં આવે છે અને એને ઓફિસ વર્ક, ડેસ્ક જોબ છે એ સોંપી દેવામાં આવે છે. રેડી છે? The wing commander of 321 Squadron, K. Suresh, is proud of IAF, Indian Air Force. IAF એટલે શું? Indian Air Force. બરાબર. The wing commander of 321 Squadron, 321 Squadron ના wing commander K. Suresh is proud of IAF. K. Suresh ને Indian Air Force, ભારતીય હવાઈ દળ પર છે ગર્વ છે. And so is IAF. અને એવી જ રીતે IAF ને પણ કે સુરેશ પર ખૂબ જ ગર્વ છે. બરાબર. આ સ્ટોરી કોને લખી છે, કઈ રીતે લખી છે એની માહિતી છે. ઓકે, તો અહીંયા છે આપણું યુનિટ. ચલો હવે બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન. ચલો હવે બધું આપણે યુનિટ કમ્પ્લીટ કરી દીધું છે બરાબર. યુનિટને થોડી વાર સાઈડમાં મૂકી દો.
ટેક્સ્ટ બુક ને મૂકી દો, કારણ કે એક ખાસ અગત્યનો ટોપિક ગ્રામર નો આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એટલે તમને પાછું એમ ના થાય કે સાહેબ એક્ઝામ માથા પર છે, એકમ કસોટી ને એવું બધું આવે છે, ટેસ્ટ હોય છે, ગ્રામર નથી આવડતું. ઓલમોસ્ટ ગ્રામરના બધા જ ટોપિક આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર કવર અપ થઈ ગયા છે. એટલે જો કોઈને એડવાન્સમાં એ ટોપિક કરવા હોય, બરાબર, તો એ ટોપિકની પ્રેક્ટિસ અને એના કેટલાક કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ જે એક્ઝામ માટે જરૂરી છે એ આપણી ચેનલમાં તમને મળી રહેશે પેન્ટેડ ગુજરાતીની અંદર. ઓકે, હવે અહીંયા આપણે ડિટેલમાં ભણવાનું હોય છે, એટલે થોડીક લાગશે વાર, પણ આવશે મજા મારા વાળા. ઓહો, તાકાત વાળી પેન છે ભાઈ. ચાલો, એકદમ બેઝિક થી લઈને એડવાન્સ સુધી આપણે જવાનું છે. ઓકે, હવે આ પ્રશ્નની અંદર શું હોય છે, તો કે તમારે એક પ્રશ્ન પસંદ કરવાનો હોય છે. તમને એક સેન્ટેન્સ ઉપર આપવામાં આવ્યું છે, એ સેન્ટેન્સ ની અંદર એ કેટલાક શબ્દ અથવા શબ્દ સમૂહમાં એ અંડરલાઈન આપી છે. એ અંડરલાઈન કરેલો વર્ડ તમારો જવાબ આવે એવો પ્રશ્ન તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર, જો સમજી લ્યો, એમસીક્યુ ની અંદર આવે છે. આ કેમાં આવે છે? એમસીક્યુ ની અંદર આવે છે, એટલે આરામથી બધાના માર્ક્સ આવશે, પાક્કું છે. આવો એક્ઝામ્પલ આપ્યું છે કે વિરાટ goes to gym every day. આવું સેન્ટેન્સ છે, બરાબર. વિરાટ goes to gym every day. અને આ સેન્ટેન્સ ની અંદર એ તમને વિરાટ શબ્દ નીચે અંડરલાઈન આપી છે. મતલબ કે તમારે આ જવાબ આપ્યો છે, પ્રશ્ન કેવો સિલેક્ટ કરવાનો છે? નીચે 4 ઓપ્શન આપેલા હશે, A, B, C અને D. તમારે પ્રશ્ન એવો સિલેક્ટ કરવાનો છે કે જે પ્રશ્નનો જવાબ છે એ અંડરલાઈન કરેલો શબ્દ આવવો જોઈએ. અંડરલાઈન કરેલો શબ્દ છે, જવાબ આવવો જોઈએ એવો પ્રશ્ન તમારે પસંદ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને હું આપું ઓપ્શન, તો વોટ ઇઝ વિરાટ ડુઈંગ? પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, who goes to gym? Who goes to gym every day? Question number 3, where does Virat go every day? And question number 4, why does Virat go to gym every day? આવા 4 ઓપ્શન તમને આપ્યા હશે. એક ઉપર સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, એમાં કેટલાક શબ્દ અથવા શબ્દ સમૂહ નીચે એ અંડરલાઈન છે. અંડરલાઈન કરેલો વર્ડ તમારો જવાબ આવવો જોઈએ એવો પ્રશ્ન તમારે સિલેક્ટ કરવાનો છે. તો વિરાટ ગોઝ ટુ જીમ એવરી ડે. વિરાટ દરરોજ જીમમાં જાય છે, બરાબર. તો કોણ જીમમાં જાય છે આવો પ્રશ્ન બને તો કોણ એટલે શું થાય? વિરાટ. કોણ એટલે શું થાય? વિરાટ. જવાબ આવે એટલે કે who વાળો ઓપ્શન છે તમારો રાઈટ છે. તો આવી રીતે કંઈક તમારે છે પ્રશ્ન પસંદ કરવાનો હોય છે, અને એ પ્રશ્ન પસંદ કરવાનો પ્રશ્ન, ક્વેશ્ચન એટલે કયો ક્વેશ્ચન? ફ્રેમ ક્વેશ્ચન. પ્રશ્ન તૈયાર કરો, બરાબર. એકદમ ઈઝી છે, એમસીક્યુ ની અંદર પૂછાય છે, પૂરામાંથી પૂરા માર્ક્સ આવવા જોઈએ. હવે કઈ રીતે એ પ્રશ્ન પૂછાય છે એની વાત આપણે કરી ચૂક્યા છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર કે પ્રશ્ન તમારે એક્ઝામ ની અંદર કઈ રીતે આવશે. હવે આપણે ડિટેલમાં કોન્સેપ્ટ છે ભણવાની શરૂઆત કરી દઈએ, રાઈટ? ચલો, તો પહેલા મારે તમને શીખવવા પડે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ.
ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન, પ્રશ્ન છે એ પ્રશ્નના પ્રકાર કેટલા હોય છે? તો પ્રશ્ન છે જનરલી કોઈ પણ ક્વેશ્ચન બે પ્રકારનો હોય. એક ક્વેશ્ચન હોય છે યસ નો ક્વેશ્ચન, અને બીજો જે ક્વેશ્ચન્સ હોય છે, બીજા પ્રકારના જે ક્વેશ્ચન્સ હોય છે એ છે WH ક્વેશ્ચન્સ. ફૂલ ડિટેલ ની અંદર, બરાબર, કારણ કે 10મા માં પણ આ વસ્તુ આવવાની છે, સેમ ટુ સેમ. હવે પહેલા આપણે માહિતી મેળવવાની છે યસ નો ક્વેશ્ચન, કે યસ નો ક્વેશ્ચન કોને કહેવાય. તો યસ નો ક્વેશ્ચન એટલે શું? તો કે યસ નો ક્વેશ્ચન એટલે જે પ્રશ્નનો જવાબ હા કે નામાં આપી શકાય. જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં આપી શકાય. હા અથવા નામાં આપી શકાય. તેવા પ્રશ્નો. યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જે પ્રશ્નનો જવાબ તમે હા અથવા ના ની અંદર આપી શકો એવા જે ક્વેશ્ચન્સ હોય છે એવા પ્રશ્નને શું કહેવાય? તો કે યસ નો ક્વેશ્ચન કહેવાય. યસ નો ક્વેશ્ચન નો જવાબ હંમેશા હામાં આવે અથવા નામાં આવે. રેડી? તો આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. હવે સાહેબ ખબર કેમ પડે કે આનો જવાબ હા કે નામાં આવશે? તો બે પ્રકારે છે તમે માહિતી મેળવી શકો. બે રીતે તમે બે ક્લુ થી તમને ખબર પડે. પહેલું, એક તો આપણને ટ્રાન્સલેશન આવડવું જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આર યુ લિસનિંગ મી? તમે મને સાંભળી રહ્યા છો? આર યુ લિસનિંગ મી? તમે મને સાંભળી રહ્યા છો? તેનો જવાબ કેમાં આવશે? હા અથવા નામાં આવશે. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ બોલી શકો છો? તો જવાબ કેમાં આવશે? હા અથવા નામાં આવશે. મે આઈ કમ ઇન સર? સર અંદર આવું? તો જવાબ કેમાં મળશે? હા અથવા નામાં આવશે. વિલ યુ કમ ટુમોરો? તમે આવતીકાલે આવશો? તો જવાબ કેમાં આવશે? હા અથવા નામાં આવશે. પણ હું તમને એમ કહું કે વોટ ઇઝ યોર નેમ? તમે કે યસ, તો જવાબ હા કે નામાં આવે નહીં. ટૂંકમાં પહેલી રીત એવી છે કે જેમાં આપણને એ ટ્રાન્સલેશન, વાક્ય શું કહેવા માંગે છે એની સમજ આવે તો આપણે એનો જવાબ હા કે નામાં આપી શકીએ. અને આ આપણા દરેક વાળા ખાલી સમજો પછી લખી લેજો. ઓકે, તો જે ક્વેશ્ચન છે એનું ટ્રાન્સલેશન આપણી દર વખતે એ શક્ય નથી. તો તમારે શું કરવાનું છે ખબર? તો તમને એક સરસ મજાની હું નોંધ આપું છું. જો આ નોંધને તમારી યાદ રાખી લેવાની છે. આ નોંધને યાદ રાખી લ્યો એટલે તમને ખબર પડી જાય કે પ્રશ્ન યસ નો ક્વેશ્ચન છે કે કેમ. આનો જવાબ હા કે નામાં આવશે કે નહીં આવે. જો પ્રશ્નની શરૂઆત, યાદ રાખવું છે, પ્રશ્નની શરૂઆત આટલા શબ્દોથી થવી જોઈએ. જેટલા હું શબ્દ અહીંયા લખું છું ને આટલા શબ્દથી પ્રશ્નની શરૂઆત થાય તો એ પ્રશ્ન હંમેશા યસ નો ક્વેશ્ચન જ હોય. બરાબર? જો પ્રશ્નની શરૂઆત એમિઝારથી થાય, જો પ્રશ્નની શરૂઆત વોઝ વેર થી થાય, જો પ્રશ્નની શરૂઆત વિલ અથવા શેલ થી થાય, જો પ્રશ્નની શરૂઆત હેવ, હેઝ કે હેડ થી થાય, જો પ્રશ્નની શરૂઆત ડુ, ડઝ કે ડીડ થી થાય, કે પ્રશ્નની શરૂઆત કેન થી થાય, કુડ થી થાય, વુડ થી થાય, શુડ થી થાય, મે થી થાય અને મસ્ટ થી થાય. આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય, અહીંયા જેટલા શબ્દ આપ્યા છે એટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય તો એ પ્રશ્ન હંમેશા એ કયો ક્વેશ્ચન બને? તો કે યસ અથવા નો ક્વેશ્ચન બને. યસ નો ક્વેશ્ચન. આપણે લેક્ચર ચાલી ગયા છે ને એ બેંચની અંદર એકવાર નજર તો દોડાવી લ્યો. એક બેનનો ક્વેશ્ચન આવ્યો કે એક્ટિવ પેસિવ નથી લેવાનું સર. હવે એક્ટિવ પેસિવ ઓલરેડી આપણે કમ્પ્લીટ છે. કન્જંક્શન થી લેવાનું, નો ડાઉટ રિવિઝન ની અંદર પાછું બધું આવશે જ, બરાબર, પણ પેલા ચાલી ગયું છે એ હવે ફરી વાર ના ચલાવવાનું હોય. બેટર એ છે કે જે બાકી છે એના પર આપણે વધારે ધ્યાન દઈએ. રિવિઝન ની અંદર નો ડાઉટ બધું આવવાનું છે,
ફૂલ સિલેબસ આવવાનો છે, બરાબર. પણ પહેલા તો આપણે જે બાકી ટોપિક છે એને તો કમ્પ્લીટ કરવા પડે ને. તમને એક્ટિવ પેસિવ નહોતું આવડતું, નથી આવડતું, નો ડાઉટ, તો રેકોર્ડેડ લેક્ચર પડ્યા જ છે. આપણે જે લેક્ચર ચલાવી દીધા છે એ એપ્લિકેશનની અંદર પડ્યા જ છે, એ તમે જોઈ શકો છો. હવે તમે મોડા જોઈન થયા છો, લેટ જોઈન થયા છો, તો તમને પર્ટિક્યુલર ટોપિક નથી આવડતો, તો એ અત્યારે ચલાવવું મારા માટે પોસિબલ નથી, કારણ કે જે પહેલેથી જોડાયેલા છે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય. સમજો છો તમે? એટલે એકવાર છે ને બધા લેક્ચર જે ચાલી ગયા છે ને એને એકવાર ઓવરવ્યુ કરી લ્યો કે એટલી વસ્તુ ચાલી ગઈ છે. રાઈટ છે? ઓકે, ચાલો. તો યસ નો ક્વેશ્ચન છે. યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? તો જો પ્રશ્નની શરૂઆત એમિઝાર, વોઝ વેર, વિલ શેલ, હેવેઝ, હેડ, ડુ ડઝ, ડીડ, કેન, કુડ, વુડ, શુડ, મે કે મસ્તી થાય, તો એ પ્રશ્ન હંમેશા યસ નો ક્વેશ્ચન બને. એક્ઝામ્પલ જોઈએ. આપણે મેં તમને કીધું એમ કે મે આઈ, આવો કે છે યુઝ યોર બાઇસિકલ, મે આઈ યુઝ યોર બાઇસિકલ. बाईसाइकिल नहीं बोलते, इसको बाइसिकल बोलते हैं. હું તમારી બાઈસાइकिल, હું તમારી સાયકલ લઈ જઈ શકું, ઉપયોગ કરી શકું, બરાબર. તો આ પ્રશ્ન છે કેવો પ્રશ્ન કહેવાય? યસ નો ક્વેશ્ચન કહેવાય. હું તમને એમ કહું કે આર યુ ક્રાઇંગ નાઉ, તમે અત્યારે રડી રહ્યા છો, તો જવાબ કેમાં આવે? યસ અથવા નો ની અંદર આવે, બરાબર. હું તમને એમ કહું કે હેવ યુ સીન ધ મૂવી ધુરંધર, તમે ધુરંધર ફિલ્મ જોયું છે, બરાબર. તો જવાબ કેવો મળે? હા અથવા નામાં આવે. ટૂંકમાં જો આપણને કન્વર્ઝન નથી આવડતું, ટ્રાન્સલેશન નથી આવડતું, તો પણ આ નોંધ આપણને યાદ છે કે કેટલા શબ્દોથી પ્રશ્નની શરૂઆત થાય, તો એ પ્રશ્ન હંમેશા યસ નો ક્વેશ્ચન જ બને. ડન છે? આટલી વસ્તુ ક્લિયર છે બધાને? ચલો, ક્લિયર છે? યસ નો ક્વેશ્ચન કોને કહેવાય બધાને ક્લિયર છે? હવે આની ડેફિનેશન કઈ થોડી દેવાની હોય મારા વાલા. હવે તમને જવાબ આવડે છે ને? કોને કહેવાય? તો કે જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં આપી ન શકાય તેવા પ્રશ્નને, જે પ્રશ્નનો જવાબ હા કે નામાં આપી ન શકાય તેવા પ્રશ્નને WH ક્વેશ્ચન કહેવાય. WH ક્વેશ્ચનની રચના માટે, WH ક્વેશ્ચનની રચના માટે જે ખાસ શબ્દો વપરાય છે તેને WH વર્ડ અથવા તો WH ફેમિલી કહેવાય છે ભાઈ. જે પ્રશ્નનો જવાબ આપણે હા કે નામાં ન આપી શકીએ, તે ઉપરાંત જે પ્રશ્નની રચના માટે કેટલાક ખાસ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય એવા પ્રશ્નને WH ક્વેશ્ચન કહેવાય. હું એમ કહું કે what is you watching now? અત્યારે તમે શું જોઈ રહ્યા છો? કે સાહેબ તમારો લેક્ચર, બરાબર. what is you watching now? તમે અત્યારે શું જોઈ રહ્યા છો, બરાબર. તો આનો જવાબ હા માં આવે, ના માં આવે, બરાબર. સિમ્પલ ઉદાહરણ લઈએ. જો what is your name? what is your name? કદાચ આમાં ટપકો નહીં પડે તો આમાં તો પડવો જ જોઈએ. what is your name? તમારું નામ શું છે? આનો જવાબ હા કે નામાં આવે? તમારું નામ શું છે? ના હો, હા હોય કે, બરાબર. જવાબ હા કે નામાં આવે નહીં, બરાબર. હું તમને એવું વાક્ય કહું કે why are you crying? તમે શા માટે રડી રહ્યા છો, બરાબર. તો હું એટલા માટે રડી રહ્યો છું કારણ કે હું ખુશ છું. હા, ખુશ છું. why are you crying? તમે શા માટે રડી રહ્યા છો? તો જવાબ આનો હા નામાં આવે મારા વાલા? નો આવે, બરાબર. who teaches you English?
Who teaches you English? teaches ના આવે. Who teach you English? તમને કોણ અંગ્રેજી શીખવે છે? તો જવાબ હા નામાં આવે, નો જ આવે. બરાબર. તો ટૂંકમાં એવા જે પ્રશ્ન છે કે જેનો જવાબ તમે હા કે નામાં આપી ન શકો. બરાબર. તદુપરાંત જેની રચના કરવા માટે કે આવા સ્પેશિયલ શબ્દનો ઉપયોગ થાય. બરાબર. વાય છે, હુ છે, વોટ છે, વેન છે, વેર છે, તો એવા જે સ્પેશિયલ શબ્દનો ઉપયોગ થાય એને WH વર્ડ કહેવાય અને WH ફેમિલી કહેવાય. તો WH વર્ડ કે WH ફેમિલી થી બનતા જે પ્રશ્ન છે એ પ્રશ્નને કેવા પ્રશ્ન કહેવાય? WH ક્વેશ્ચન કહેવાય, જેનો જવાબ તમે હા કે નામાં આપી શકતા નથી. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.